થોડા સમય પહેલા દરેક મંદિરની બહાર એવા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા કે મહિલાઓ છોકરીઓએ ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવો નહીં. જોકે એ સમયે આને સખત ધ્યાન આપવામાં આવ્યું અને ટૂંકા વસ્ત્રો પહેરીને આવતી બહેનોને શિસ્તબદ્ધ રીતે દર્શન જતી. પરંતુ આ બધા ઉપર ધ્યાન આપવાના બદલે લોકો ખુદ પર ધ્યાન આપવાનું ભૂલી ગયા. આપણો ભારત દેશ સંસ્કૃતિમાં માનનારો છે. અહીં લોકો ધર્મ સાથે લાગણીથી જોડાયેલા છે, પણ ઘણીવાર એવું થાય છે કે કંઈક સામાન્ય અથવા મોટી ઘટનાના લીધે લોકોની લાગણીને ઠેસ પહોંચે છે. ક્યારેક ધર્મ પર નિવેદનથી, તો ક્યારેક જાતિ સંબંધિત શબ્દો ઉચ્ચારવાથી, તો ક્યારેક ભગવાનના નામવાળા કપડાં પહેરવાથી પણ લાગણી દુભાય છે. બાદમાં થાય શું? વિરોધ પ્રદર્શન, માફીની માંગ વગેરે જેવું ચાલે છે. ત્યારે હાલમાં ઉજ્જૈનનો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં 12 થી વધુ શ્રદ્ધાળુઓ મંદિરમાં પ્રવેશ કરે એ પહેલા જ તેમના કપડાં ઉતારી લેવામાં આવ્યું. થયું એવું કે આ શ્રદ્ધાળુઓએ ચડ્ડા પહેર્યા હતા, જેના પર મહાકાલ લખેલું હતું અને ત્રિપુંડ પણ બનેલું હતું. મંદિરના કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓએ આજે દર્શને આવેલા આવા લોકોને પરિસરમાં જ અટકાવી દીધા હતા.